આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે જૂનાગઢના મેયર તેમજ ડેપ્યુટી મેયર સાથે સ્ટેન્ડિંગ ચેરમેન સાથે મળીને એક પ્રેસ મીડિયાનું આયોજન કરેલું હતું। આ પ્રેસ મીડિયામાં ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકારોને આમંત્રિત કરવામાં આવેલ હતા, જેમાં આજે જૂનાગઢના મેયર એવા ગીતાબેન પરમારે આ પ્રેસમાં મેયર તરીકે 2.5 વર્ષના કાર્યકાળના જે કામ કરેલા હતા તે કામગીરીની માહિતી આપેલ હતી। સાથે જૂનાગઢ મહાનગરના ડેપ્યુટી મેયર એવા ગિરીશભાઈ કોટેચાએ પણ જૂનાગઢ શહેર વિશે માહિતી આપેલ હતી, તેમજ જૂનાગઢ મહાનગરના સ્ટેન્ડિંગ ચેરમેન એવા હરેશભાઈ પસ્તાણાએ પણ પત્રકારોને જૂનાગઢમાં થયેલા કામોની જાણકારી આપેલ હતી અને હવે પછી જે કામો થવાના હોય તેની પણ જાણકારી આપેલ હતી। ત્યારબાદ જૂનાગઢ મહાનગરમાં ભાજપના શાસનને તારીખ 31/7/2024ના રોજ 5 વર્ષ પૂરા થતા હવે પછી નવી ચૂંટણીની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા જે તારીખ નક્કી થશે તે તારીખે નવી ચૂંટણી થશે। આપ સાંભળી રહ્યા છો જૂનાગઢના ડેપ્યુટી મેયર એવા ગિરીશભાઈ કોટેચાને। જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર એવા ગીતાબેન પરમાર સર્વે પત્રકાર મિત્રોને જૂનાગઢના વિકાસના કામોની જાણકારી આપી રહ્યા છે। અહેવાલ હિતેશ કુમાર।